નીટની પરીક્ષા કેન્સલ થઈ છે ત્યારે આચાર્યશ્રી આપણી સાથે મોજૂદ છે. મેડમ, કયા પ્રકારે જોઈ રહ્યા છો? પેપર લીક થયું, કેટલી મહેનત હતી, કઈ રીતની કરતું? નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ. ખૂબ ચિંતિત છું. શિક્ષણમાં આવી ઘટનાઓ વારંવાર બને છે. માત્ર નીટની નહીં, કેટલી બધી કારકિર્દી વિષયક પરીક્ષાઓમાં પણ અગાઉ પેપર લીક બની ચૂક્યા છે. તો આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે એ યક્ષ પ્રશ્ન અત્યારે સમાજ માટે અને ઉપરી અધિકારીઓ માટે છે. આ એક બહુ જ મહત્ત્વની ગણાય એવી પરીક્ષા હતી. વિદ્યાર્થીઓએ 2 વર્ષ તનતોડ મહેનત કરી છે. માત્ર વિદ્યાર્થીઓએ નહીં, એના શિક્ષકોએ, એના માતા પિતાએ પણ એને એટલું જ સપોર્ટ પૂરો પાડ્યો છે. ત્યારે કારકિર્દી વિષયક જે સ્વપ્ન એણે જોયું હતું, જેની માટે મંડી પડ્યા હતા, અને પરીક્ષા પૂર્ણ થયા પછી માત્ર હાશકારો થોડો હતો કે ભાઈ હવે હાશ, આમાંથી અમે બહાર નીકળ્યા, પરીક્ષા બહુ સરસ ગઈ અને પરિણામ આવે અને અમે હવે અમારા રસ્તા ઉપર આગળ વધીશું. ત્યારે આવી અચાનક એક મોટી આઘાતજનક બ્રેક લાગે ત્યારે એ બહુ મોટો અકસ્માત લાગે છે. વિદ્યાર્થીએ કઈ રીતની મહેનત કરી હતી? આપે કઈ રીતને એમને શિક્ષણ આપ્યું? આ કોઈ એક દિવસની કે એક મહિનાની મહેનત નથી હોતી. નીટ માટે વિદ્યાર્થી ધોરણ 11માં પ્રવેશ લે ને ત્યારથી જ નક્કી કરે છે કે મારું ટાર્ગેટ 12મા પછી લેવાતી નીટ છે. એટલે બોર્ડ પરીક્ષા કરતાં પણ વધારે એ નીટ માટે મહેનત કરતો હોય છે. શિક્ષકો પણ વારંવાર દરેક લીટી પર, દરેક પેજ ઉપર જે પણ વિષયક અને નીટ વિષયક માહિતીઓ આવતી હોય તેને વારંવાર પુનરાવર્તિત કરીને, એને વારંવાર ટેસ્ટ લઈને એનું વારંવાર ખૂબ જ દ્રઢીકરણ કરાવતા હોય છે કે જેથી પરીક્ષાના આટલા લાંબા સમય દરમિયાન પણ એનાથી અટેચ રહે અને પરીક્ષાને પૂરતો ન્યાય આપી શકે. ત્યારે એ વીતેલી ક્ષણોને પાછી લાવવી તો શક્ય નથી જ. એ એક આઘાતજનક ઘટના દરેકના મનમાં અત્યારે રમતી હોય છે. પેપર લીક પાછળ જે જવાબદાર લોકો છે એમને કયા પ્રકારની સજા હોવી જોઈએ? શું માંગણી છે આપની? વિદ્યાર્થીઓ એટલે કે બાળ માનસને આઘાત આપવાનો, એના હૃદયને અને એના માનસને ગંભીરપણે એનું ખૂન કરવા જેવી આ એક ઘટના છે. એ માણસોને એટલું તો ચોક્કસ પાઠ ભણાવવો જોઈએ કે તમે આ જગ્યાએ ઉપસ્થિત થાવ, તમે એ ઘટનાને વિચારો અને આટલા નિર્દયી કઈ રીતે બની શકાય. કોઈ પણ વ્યક્તિ આવી ઘટના ફરી પાછી કરવા માટે હિંમત ના કરે એટલા સખત પગલાં આના માટે લેવાવા તો જોઈએ જ. કારણ કે આ તો વિદ્યાર્થીઓના જીવનનો પ્રશ્ન છે, એની કારકિર્દીનો પ્રશ્ન છે, એના યક્ષ જીવનના એક બદલાયેલા લક્ષ્યનો પ્રશ્ન થઈ જાય છે. ત્યારે આને માટે કોઈ પણ રીતે એને બક્ષવા તો ના જ જોઈએ.